આજે અમારે ત્યાં આંખનો કેમ્પ છે. આ કેમ્પની અંદર લગભગ સાંજ સુધીમાં 1000થી વધુની ઓપીડી થશે. અત્યાર સુધીમાં 600ની ઓપીડી કેસ નીકળી ગયા છે. 1000 કે 1200ની જે ઓપીડી થશે એ બધા લોકોને, અને એ જે પેશન્ટની સાથે બીજા ભાઈ એના રિલેટિવ આવ્યા હોય એ બધાની જમવાની અને ચા પાણીની તમામ વ્યવસ્થા સંસ્થા તરફથી ફ્રી કરવામાં આવશે. ચેકિંગ કર્યા પછી એમાંથી જેના ઓપરેશનો કરવાના હશે એના નેત્રમણીના માપ લેવાનું ને એ બધું બપોરે 4 વાગ્યા પછીથી કામ ચાલુ થશે. અને એમને ડેટ આપવામાં આવશે કે તમારે 4 દિવસ પછી આવીને ઓપરેશન કરાવી જવાનું. તે દિવસે પણ એ અને એની સાથે આવેલા મેમ્બરોને રહેવાની, જમવાની, નેત્રમણી, દવા, ટીપાં અને છેલ્લે ચશ્મા, બ્લેક ચશ્મા, કાળા ચશ્મા સહિત બધું સંસ્થા તરફથી ફ્રી મળશે. અને બીજે કે ત્રીજે દિવસે કોઈને ચેકિંગમાં આવવાની જરૂર લાગે તો એ તમામ ફ્રી, એક પૈસાનું ચાર્જ કર્યા વગર આ સેવા આપવામાં આવે છે. અને પાછલા 28 વર્ષથી આ સેવા સંસ્થા દર 28 જાન્યુઆરીએ આપે છે. 28 જાન્યુઆરીએ કબીર આશ્રમના મહંત સાહેબ, જેમણે આ હોસ્પિટલનો પાયો નાખ્યો છે, જેમણે આ હોસ્પિટલ આખી ઊભી કરી છે, એમનો તિથિ છે, એનો દિવસ છે. તે જ દિવસે એમના ખાસ અનુયાયી, એના સેવક જેઠાભાઈ મેર, જેઠાભાઈ કેશવાલા, એમનો પણ આ તિથિ છે. એટલે આ તિથિના દિવસે પાછલા 28 વર્ષથી આ રીતે ગરીબ જનતાને સેવા આપવામાં આવે છે. અને એક બહુ અત્યંત ઉપરવાળાની દયા, ગુરુદેવની દયા કે 28 વર્ષથી દર વર્ષે 400-500 ઓપરેશન કરીએ છીએ, છતાં પણ એમની કૃપાથી એક પણ પેશન્ટને કોઈ તકલીફ પડી નથી. બધા જ ઓપરેશનો સક્સેસ જાય છે. ક્યારેય કોઈની ફરિયાદ નથી, અમને અબજસ નથી મળ્યો. એ ઉપરવાળાનો લાખ ઉપકાર માનું છું.